હાલ ગુજરાતના જાણીતા કચ્છ હાઈવે પર ભયંકર અકસ્માત થયો છે। સામખિયાળી માળિયા ધોરીમાર્ગ ઉપર બે ટ્રેલર વચ્ચે થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કાનારામ ઉદારામ ગુર્જરનું મૃત્યુ થયું હતું। સુરજબારી પુલ પાસે કિસ્મત હોટલની સામે હાઈવે ઉપર ગત સાંજે 4 વાગ્યાના અરસામાં અકસ્માતનો આ બનાવ બન્યો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે ઈજાગ્રસ્તનું ઘટના સ્થળે જ મોત થયું હતું। ટ્રેલર નંબર GJ27TG2553ના ચાલકે અચાનક હોટલના મેદાનમાંથી હાઈવે ઉપર ચડાવતા પાછળ આવતું ટ્રેલર RJ32GT3320 અથડાયું હતું। આ ટ્રેલરના ચાલક કાનારામને હાથ અને પગમાં તેમજ પેટના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી। ખાનગી હોસ્પિટલમાં તેમણે સારવાર માટે લવાયા બાદ તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો। આ મુદ્દે ગણેશ રતનલાલ ગુર્જરની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ આરંભી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।